તો હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું અમારા આ વ્લોગમાં। તો અમે આજે જઈ રહ્યા છીએ સરથાણા નેચર પાર્કમાં। તો એ આપણું આવ્યું સુરતમાં, કામરેજ પાસે સરથાણા જગત નાકા। સુરતના લોકોને તો ખબર જ હશે, પબ્લિકને। તો અમે નીકળી ગયા છે આજે, તમે જોઈ શકો છો। અને વરસાદ ચાલુ છે ધીમો ધીમો। અને પછી 20 મિનિટમાં અમે પહોંચી ગયા નેચર પાર્કની બહાર। ત્યાં એક પ્લેન હતું, ત્યાં થોડાક વિડીયો શૂટ બૂટ કર્યા, ફોટા પાડ્યા। ત્યાંથી પછી અમે નીકળી ગયા સરથાણા પાસે જવા માટે। અને ત્યાંથી તો ગલ્લા ઉપર અમારા વૈસુ ને સાઈભાઈ કંઈક નાસ્તો પાણી લીધો। સાઈભાઈ બાબા સોપારી દીધી છે, સંતાડે છે તેઓ વિડીયોમાં ના આવે એના કારણે। પછી ત્યાંથી પછી અમે નીકળી ગયા આગળ। સાઈભાઈ બહુ ખુશીમાં છે, જોઈ શકો છો, સાથે વૈસુ પણ છે। અને આ છે આપણું સરથાણા નેચર પાર્ક। ત્યાંથી પછી અમે ટિકિટ લીધી, 1ના 30, 3ના 90 રૂપિયા। અને ત્યાં એન્ટ્રીમાં અમને જોવા મળી ગયો છે ઘોડો, તમે જોઈ શકો છો। ત્યાંથી પછી તમે ચાલીને નીકળ્યા થોડા આગળ, અને તમારા વૈસુ અને સાઈભાઈ ચાલે છે મસ્ત, હું પણ છું સાથે, હું વિડીયો શૂટ કરું છું। અને પછી થોડા વાળમાં હાથ ફેરવ્યો અને પછી નીકળી ગયા આગળ, જોઈ શકો છો। અને ત્યાં જ અમારા સાઈભાઈ જોઈ શકો છો તમે, વરસાદ બંધ થઈ ગયો છે અને એ લોકો રેનકોટ કાઢે છે। કેમ કે રેનકોટમાં ફોટા એવું સારું લાગે નહીં, ફોટા પડે એવું વ્લોગમાં વિડીયો, એટલે સાઈભાઈ કહે છે કે આપણે રેનકોટ કાઢી નાખીએ। પછી રેનકોટ કાઢ્યા પછી અમારા વૈસુબેનના હાથમાં બધું આપી દીધું છે, રેનકોટ ને એવું બધું। અને જોઈ શકો છો વૈસુબેન સ્માઇલ કરે છે। અને પછી અમે રેનકોટ કાઢીને નીકળી ગયા આગળ, અને વૈસુના હાથમાં રેનકોટ છે, જોઈ શકો છો। અને સાઈ કહે છે કે ભાઈ થેલી તું પકડ, પણ હું એને ગળામાં હાથ નાખીને આગળ લઈ ગયો, પટાવી દીધો એ ભાઈને। પછી સાઈભાઈ થેલી લઈને ગયા વૈસુબેનને આપવા માટે, તો વૈસુબેન ના પાડી, પછી લઈ લીધી। ને પછી અમે આવી ગયા છે આગળ, અને આ સાઈભાઈ છે। અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો ધીમે ધીમે। હવે તમે રેનકોટ તો કાઢી નાખ્યો, તો હવે કરવાનું શું? તો સાઈભાઈને કહે છે કે ભાઈ પાછો રેનકોટ પહેરી લો। તો સાઈભાઈ તમે જોઈ શકો છો પાછો રેનકોટ પહેરે છે, અને આ વૈસુ પણ તે પહેરે છે। અને પછી મેં પણ ચાલુ કરી દીધું પહેરવાનું ચાલુ વિડીયોમાં। અને પછી 3 જણાએ રેનકોટ પહેર્યો, સાઈભાઈ રેનકોટ પહેરે છે, વૈસુ પણ રેનકોટ પહેરે છે। અને ત્યાં તો અમને બતક જોવા મળી ગઈ, તો વૈસુને કીધું કે ભાઈ થોડુંક એને ખાવાનું આપ। તો વૈસુ એને પોપકોર્નની લાલચ આપે છે ખવડાવવા માટે। આ તમે જોઈ શકો છો, એક તો ઉડીને બહાર આવી ગયું। પછી મેં કીધું વૈસુને કે ભાઈ એને હાથમાં ખવડાવ, પછી એ નીકળી ગયા ત્યાંથી આગળ। અને સાઈભાઈ અમારા જો ક્રિસ ઢાંટણાન પછી આ બંને જણા ભાગતા ભાગતા ગયા આગળ, ને તમે જોઈ શકો છો આ સાઈભાઈ હાઈ હેલો કરે છે। સાઈભાઈ કિસ આપે છે, મેં એને કીધું ભાઈ ફરી એક વખત કિસ આપો પબ્લિકને। તો સાઈભાઈ પાછી એક ફ્લાઇંગ કિસ આપી દીધી છે। અને ત્યાંથી આગળ ગયા, અને ત્યાં એક જળબિલાડીનું ગ્રાઉન્ડ હતું, અને ત્યાં વોચમેન કંઈક સમજાવે છે કે આમ તેમ ફલાણું ઢીકણું, અને હું ત્યાંથી દૂર ઊભો હતો। પછી સાઈએ મને બાબા સોપારી, અને ત્યાંથી પછી બાબા ખાધી સાઈભાઈ। અને લાસ્ટમાં પછી મેં પણ ચાલુ વિડીયોમાં બાબા તોડું છું, આ તમે જોઈ શકો છો। અને મેં પણ બાબા ખાઈ લીધી છે। પછી આ મારા સાઈભાઈ જોઈ છે, મને થેન્ક્સ કીધું સાઈભાઈને। ત્યાં તો આગળ અમને જોવા મળી ગયું છે શિયાળ, અને મારા સાઈભાઈ પણ સાથે છે। સાઈભાઈને ચીડાવવા માટે શિયાળનો અવાજ કાઢે છે। ત્યાં પર બાજુમાં એક કાળો હંસ હતો, હંસ અને હંસલી છે, અને એમના 2 બચ્ચા પણ છે, જોઈ શકો છો। ત્યાંથી તો આગળ અમે ગયા, ત્યાં આગળ ચિત્તો છે, હું એ જ કહું છું વિડીયોમાં, જો 3 છે, ચિત્તા કહેવાય, ચિત્તો ન કહેવાય। એક હોય તો ચિત્તો કહેવાય, 3 તો તેને ચિત્તા કહેવાય। 2 સામે છે, અને એક મારા પાસે મને ખબર નથી, અને અચાનક વિડીયોમાં આવી ગયો, તમે જોઈ શકો છો। એકદમ ભાઈ નજીકથી અમે જોવા મળ્યો ચિત્તો, ખબર નહીં કંઈક ખોવાઈ ગયું છે ચિત્તાનું, તો અડધી કલાકથી ત્યાં આટા મારતો રહ્યો ચિત્તો। અને 2 જણા આરામ કરે છે બાજુમાં। શું છે આ તમે જોઈ શકો છો, કદાચ ભેંસ છે, ના ભાઈ ટાઈગર છે। હા ટાઈગર, સોરી, ભેંસ ન હોય પાર્કમાં, એ તો રોડ પર રખડતી હોય। તો આ વાઘ છે, અને અમારા સાઈભાઈ જો વાઘનો અવાજ કાઢીને એને ચીડાવે છે, આવું ન કરવું જોઈએ। અને વરસાદ બંધ છે એટલે મેં ટોપી કાઢી નાખી। પછી આમ તેમ જોયું, કંઈક દેખાયું નહીં, એટલે પાછા ચાલ્યા ગયા ચિત્તા પાસે। અને ચિત્તો હવે અમને નજીકથી જોવા મળ્યો, જુઓ
આ તમે જોઈ શકો છો. ચિત્તાથી ભાઈ દૂર રહેવું ભાઈ. ચિત્તાની બહુ સેફટી હોય. આખામાં જો પાંજરા માર્યા છે, કેમ કે એ બહુ લાંબુ છલાંગ લગાવી શકે છે, એટલે નાખો બંધ કર્યો છે. અને ત્યાં જ આગળ પાછા અમને બતક જોવા મળી ગયા વચ્ચે. આ એક બતક તો નાચતું આવે છે ભાઈ. વાહ તમારો ભાઈ, બહુ ખુશી છે બતકને. જો એને હું હાથમાં ખવડાવતો હતો, પણ એ મારાથી ગભરાય છે એટલે મેં નીચે નાખી દીધું. અને આ પાછળ 2-3 બતક હજી આવે છે નાચતા. પછી મેં નીચેથી ખવડાવવાનો પ્રયાસ કર્યો, પણ છેલ્લે પણ એને બીતા હાથમાંથી ખાય છે. તમે જોઈ શકો છો, ગભરાય છે. પછી એને જો બચકું ભરી નીચે પાડી નાખ્યું, પછી ખાય છે. આ બીજું બતક છે એની બાજુમાં. ત્યાંના ભાઈ તમે કંઈ પણ કહો, બતક ત્યાંના બહુ એકદમ મજા આવે જોવાની, છોકરાઓને ખવડાવવાની. ને આ શું છે? ઓ ભાઈ મગરમચ્છ. આ જો આપણા વડોદરાથી મગરમચ્છ આવી ગયો છે સુરતમાં. મસ્ત વરસાદ પડે છે ધીમો ધીમો અને આરામ કરે છે. અને આ બે એને બોલાવે છે, કેમ છો મગરભાઈ, આવો ને આ બાજુ. અને આ છે આપણો, આને કંઈ ખબર નથી શું કહેવાય, પણ કંઈક આપણા બગલા જેવું છે, પણ સાઈઝમાં બહુ મોટું છે. અને આપણે એને પણ થોડાક પોપકોર્ન ખવડાવ્યા. આ તમે જોઈ શકો છો, આ પોપકોર્ન લીધા. અને એની ચાંચ બહુ લાંબી, એટલે કે એને હાથમાં ન ખવડાવાય ને તો આપણે આંગળી આખી ખાઈ જાય. એટલે અમે બહાર મૂકી દીધું અને એને બહાર ચાંચ લાંબી કરીને પછી ખાઈ લીધું. ત્યાં જ તો અમે વૈશુને અમે થોડોક આટો ફેરવા મારવા નીકળી ગયા. સાઈએ મારો વિડીયો શૂટ કરતો હતો. ત્યાં તો વૈશુ કે જો સામે કે હાથી છે. મેં કીધું હાથી ન હોય, અહીંયા ક્યાં છે બતાવો હાથી. પછી ગળામાં હાથ નાખ્યો, પછી થોડુંક આમ નેચર એન્જોય કર્યું. 2-3 પોઝ આપ્યા અને એક રાઉન્ડ માર્યો આમ ગોલ. અને ત્યાં જ તો અમને લાગી ગઈ ભૂખ. ત્યાં તો અમારે વૈશુને ભાવે અમેઝિયા, સાઈભાઈને પોપકોર્ન, બાજુમાં ભૂંગળા છે, કુરકુરે છે. અને ત્યાં જ અમે ફાડીને ખાવા માટે તૈયારી કરી, કેમ કે ભાઈ અમને લાગી ગઈ હતી ભૂખ તો નહીં, ખાલી નાસ્તા જેવું. અને વૈશુ કોઈક ત્યાં સામે 2 છોકરીઓ ફોટા પાડે છે, એને જોવે છે. તો વૈશુને કીધું આમ જો, તો વૈશુ કરવા લાગી નાટક. મેં કીધું ભાઈ આ બેન વિડીયો બને છે, સીધી રહે. તો એને દાંત આવી ગયા, હસવા લાગી ગયા. પછી અચાનક અમારા સામે આવી ગયો ટાઈગર. ઓ ભાઈ ટાઈગર, ના કૂતરું છે આ તો. મને એમ કે ટાઈગર જંગલ આપણા પિંજરામાંથી બહાર આવી ગયો શું એવું લાગ્યું મને. પછી આ સાઈભાઈ જો પોપકોર્ન ખાવા માટે પોપકોર્નની થેલી ફાડી અને આ પોપકોર્ન ખાધા. કંઈક બોલે છે. અને જો મેં પણ કુરકુરે ફાડીને પછી અરે આ હું આ કંઈક ના શું છે આ ભાઈ, મને તો ખબર નથી આ શું છે. તમે મને કહેજો, પછી કમેન્ટમાં જણાવજો આ શું કહેવાય આને. અને સાઈ લોકો કહે છે કે ભાઈ જીવે છે કે મરી ગયો. ત્યાં તો મને ખબર નથી, પણ બાજુમાં 2 ભાઈ, એક વોચમેન અને બાજુવાળા ભાઈ વાતો કરે છે કે ભાઈ પાણી વગર છે ને એ સુકાઈ ગયું છે એમ. પાણી હોય ને તો પાણીમાં બેઠું રહે. પછી મેં ભાઈને પૂછ્યું કે ભાઈ આને શું કહેવાય, તો એને કીધું જળઘોડો કહેવાય. પછી એના બાજુમાં હતી આ નીલગાય. આપણે દેશી ભાષામાં એને રોજ કહેવાય, અને 2-3 વધારે હોય તો એને રોજડા કહેવાય. ગામડાવાળા ભાઈને ખબર હશે આ રોજ છે, રોજ. ત્યાં તો બીજું બાજુમાં શું હતું, અચ્છા હરણા. ઓ ભાઈ એકદમ ક્યુટ હે ભાઈ આ તો આમને જોયા કરે છે કે અમને કંઈક ખાવાનું આપી દે. પછી મેં એમને બતાવ્યા પોપકોર્ન. પછી પોપકોર્ન જોઈને લોકો ખાવા માટે લલચાઈ ગયા. જુઓ કેવી રીતના જોવે છે અમને. પછી મેં સાઈને એમ કીધું કે ભાઈ સાઈ તું વિડીયો ઉતાર, હું થોડા પોપકોર્ન એમને ખવડાવીને આવું. પછી મેં સાઈને ફોન આપ્યો. આ સાઈએ ફોન લીધો હાથમાં, ને પછી મેં થોડા પોપકોર્ન તોડીને બતાવ્યા. તો ત્યાં તો 2 હરણા નીચે આવી ગયા દોડતા. ભાઈ કેટલા ક્યુટ છે, મસ્ત એકદમ. પછી મેં નીચે ઘા કર્યા તો એ બધા ખાવા માંડ્યા, તમે જોઈ શકો છો. 1, 2 ને 3 હરણ છે. અને સામે હજી ઘણા બધા 10-15 હરણ હતા, પણ એ લોકો થોડાક અમુક દૂર હતા. ત્યાં 4 હરણ આપણા બાજુમાં આવી ગયા ખાવા માટે, તમે જોઈ શકો છો. અને ત્યાં બાજુમાં એક સાબર હતું લાંબા શિંગડાવાળું. અમે ત્યાં પણ થોડું ખવડાવ્યું 5-6 પોપકોર્ન ખાધા. પછી નીકળી ગયા અમે પાછા. વરસાદ બંધ હતો એટલે અમે રેનકોટ તો બધા કાઢી નાખ્યા હતા. અને સાઈભાઈ જોઈ છે દેડકા. અને અમારું ઝૂનો બસ આટલો મિની વ્લોગ હતો. ત્યાંથી અમે બહાર નીકળવા માટે નીકળી ગયા હતા.
આ એન્ટ્રી ગેટ છે એનો. ત્યાંથી પછી ધીમે ધીમે બહાર નીકળ્યા. ત્યાં તો સાઈને નીચે દેખાય કે દેડકાના બચ્ચા, તો એ મરે નહીં એટલે જોઈ જોઈને ચાલે છે નીચે કે પગનું આવી જાય ઉપર એમ. ત્યાંથી પછી આ સાઈ બહાર આવીને અમે જોયું કે આ ચકડોળ જેવું કંઈક છે, તો સાઈને જોઈને મને પણ થોડુંક બેસવાનું મન થઈ ગયું એટલે હું પણ બેસી ગયો અને થોડી મજા માણી. આ તમે જોઈ શકો છો. પછી મને આવા માંડ્યા ચક્કર એટલે હું નીચે ઉતરી ગયો. એટલે હમણાં નીચે ઉતરી જવા ચક્કર આવવા માંડ્યા મને. હું કૂદી ગયો નીચે ચાલુમાં હમણાં. અને સાઈને કીધું ભાઈ તું ફર, તો સાઈ મને ના પાડી, તે પણ ઉતરી ગયો. ત્યાંથી પછી મેં રેનકોટ પહેરી લીધો હતો. થોડો થોડો વરસાદ પડતો હતો એટલે મારે જવાનું હતું, તો ટોપી વોપી બાંધીને મેં હાઈ હેલો કરીને બાય કરી દીધું. અને વરસાદ ચાલુ છે ધીમે ધીમે, એટલે રેનકોટ પહેરીને અમે નીકળી ગયા ઘરે જવા માટે. અને ત્યાં તો અમે તમે જુઓ વરસાદ ચાલુ છે, ધીમો ધીમો વરસાદ પડે છે. સાઈ અને વૈસુ બાય કરે છે. આ તો મારો મિની વ્લોગ. અરે ભાઈ ત્યાં તો અમે બાઇક પાર્કિંગ પાસે ગયા ને, તો સાઈ અને વૈસુ બે એવું નાચવા લાગ્યા, મોજ માણવા લાગ્યા વરસાદમાં. તમે જોઈ શકો છો. અને ત્યાં વરસાદ ચાલુ છે ફૂલે ફૂલ. ફૂલ એટલે આમ થોડો ધીમે ધીમે જ પડે છે. બસ આ તો અમારો મિની વ્લોગ. ત્યાંથી અમે નાસ્તા પછી ઘરે જવા માટે નીકળી ગયા. તો અમારા વ્લોગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ.